તો રામ રામ મિત્રો, હું છું તમારો પ્રિય મોજીલા ભાઈ અને આજે મેં ફોર્ચ્યુનર અને BMW ગાડી લઈને ઉપડ્યા ગામ બોટાદ ગુજ્જુ કલેક્શન ના બિગ ઓપનિંગ માં. અભી મજા આયેગા ના ભીડો. પણ સવાર માં રસ્તા ઉપર ગાયો અને ભેંસું હાલી જતી. પછી મેં આદિત્યભાઈ ને કીધું તમે જાળવી ફોર્ચ્યુનર હાંકજો, જો કે ગડફેટે લેશે તો આપણી ખબર કાઢવા કોઈ નહીં આવે. પણ અમારે તો ટાઈમે પહોંચવાનું હતું. પછી અમે BMW અને ફોર્ચ્યુનર ને હરખાઈ નું લેવર દઈને ઉપડ્યા. લટાપટા. અને પછી મેં તો બોટાદ ની બજારમાં લુખી એન્ટ્રી મારી હો. नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. बूम. પણ મને ભાળીને તો છોકરાએ દેકારો કરી મૂક્યો અને પ્રતાપભાઈ મને મળવા આવ્યા. કલ્યા મોજીલાભાઈ, તમે તો આખું બોટાદ માથે લીધું હો. પછી મેં બધા છોકરાને કીધું, જવો આપણા બોટાદમાં ગુજ્જુ કલેક્શન ની નવી દુકાન બની છે, તમારા લુગડા લેવા હોય ને એટલે રોકડા પૈસા લઈને અહીંયા પહોંચી જાયજો. ખતરનાક લોકો. અને પછી બધા છોકરાને બિગ ઓપનિંગ માં ટાટો બળબ જેવો આઈસ્ક્રીમ ખવરાયો ને અમુક તો વિમલ ના હેવાયા ને અહીંયા તો બહુ મોટા ક્રિએટરો આવેલા હો. ये बड़ी अच्छी बात कही आप. અને પછી અમે ગુજ્જુ કલેક્શન ની દુકાન ની અંદર ગરી ગયા કપડા લેવા. પણ એટલે ઓહો, અહીંયા તો માણા હમાતું નથી. એટલી ગરાગી ને તે 2 કલાકમાં તો 4 લાખ નો વેપાર થઈ ગયો. અને ઝાઝા માણસો ના હિસાબે એસી ને પંખા કાંઈ કામ કરે નહીં. બોલો, અમે તો ગળદી ના હિસાબે માંડ દુકાન ની બહાર 3 કલાકે નીકળી ગયા. પછી મેં પ્રતાપભાઈ ને દુકાન ની બહાર બોલાવ્યા અને હાથ મિલાવીને કીધું, ભાઈ તમારી દુકાન ધમ ધોકાર હાલશે, હવે અમને અહીંથી રજા આપો. પછી મેં મફત નું આઈસ્ક્રીમ ખાઈને રજા લીધી. તા તો મને મારા ફેન ફોલોવર ભેગા થઈ ગયા. આપણે વિપુલભાઈ ભેગા થઈ ગયા છે ને મારા ફેન ફોલોવર છે. તમારી આઈડી નામ શું છે? દેશી બોય 5270. દેશી બોય 5270 ભાઈ, અમને સપોર્ટ કરતા રહેજો ભાઈ. તો મિત્રો, આ બોટાદના વંશભાઈ છે અને 11મા ધોરણમાં અભ્યાસ કરે છે અને મારા વિડીયો તો ભાઈ બહુ જોવે છે. કેવી મજા આવે? સારી મજા આવે છે. સારું ભાઈ, સપોર્ટ કરતા રહેજો બરોબર. અને તમને તો ખબર જ છે કે અમે મફત નું ખાવા હાટું જઈનમાં છે. પછી અમે ઘા પહોંચી ગયા શિવ નાસ્તા હાઉસ રાજકોટ વાળાનું, એટલે મફત ના ભજીયા ખાવા. અને આ નાસ્તા હાઉસ ગઢડા રોડે જય દ્વારકાધીશ હોટલ ની બાજુમાં નવું જ બનાવ્યું છે. અને શેઠ મને કે મોજીલાભાઈ બોલો તમારે શું ખાવું છે? મેં કીધું ગરમા ગરમ ભજીયા બનાવો. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. અને અહીંયા તો વકલ ના ભજીયા, ગરમા ગરમ થેપલા, વણેલા ગાંઠિયા, ફાફડી ગાંઠિયા હોય તેમ બનાવે છે. પણ અમને તો ભજીયા ખાવાની લાલચ હતી.